પોરબંદર યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, પરંતુ આ ખરીદીમાં ખેડૂતોને સમયસર તેમના પૈસા ન મળતા હોવાના આક્ષેપ થયા છે। ત્યારે આ મામલે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। પોરબંદર યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, જેમાં ખેડૂતોને દિવસો સુધી તેની મગફળીના નાણાં ન મળતા હોવાની ફરિયાદો ઉઠી છે। આ મામલે ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓને પૈસા માટે 1 થી 1.5 માસનો સમય લાગશે તેવું જણાવી દેવામાં આવે છે, જેના લીધે તેઓનો આર્થિક વ્યવહાર અટકી જાય છે। સરકાર દ્વારા ખેડૂતોને તેની રકમ વહેલી ચૂકવવામાં આવતા હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા અલગ જ છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। સમયસર પૈસા ન મળતા ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। આથી તેઓને કોઈ પણ હેરાનગતિ વગર સમયસર નાણાં ચૂકવી આપવા જોઈએ તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। હું રાણા ભીમા ઓડેદરા કાટવાણા ગામનો ખેડૂત છે। મારી 1લી તારીખના માંડવી નાખેલી હતી। આ માંડવીનું બિલ છે, બરાબર। હવે 1 મહિનો દિવસ તો અમે રાહ જોઈ મગફળી નાખવા માટે। પાછો અત્યારે 23 તારીખ થઈ છે, હજી સુધીમાં રૂપિયા જમા નથી થયા। એકવાર આધાર કાર્ડ લિંક નહોતું તે 8 દિવસ પહેલા કરાવ્યું, બરાબર। હવે સત્તાધીશાહીના લોકો એમ કહે છે કે મહિનો દિવસે લાગે પૈસા નાખાવામાં, તો અમારે જે વ્યવહાર કરેલા હોય ખેતીના એના પૈસાના બધા વહીવટ કરવા પડતા હોય, તો સત્તાધીશોને વહેલી તકે કહેવા માંગુ છું કે આ પૈસા ખાતામાં જમા કરી દે। સરકારનો તો દાવા છે કે ભાઈ પેમેન્ટ વહેલી તકે ખેડૂતોને ચૂકવવામાં આવે, ખરેખર શું છે? હા, એમાં અત્યારે તો હજી મહિનો દી લાગશે, તો અમારે 3 મહિના કાઢવાના રહીએ છે, બરાબર। તો આના માટે વહેલેરું પેમેન્ટ નાખે એટલે અમારા વ્યવહાર બધો હચવાઈ રહે। આવા બીજા કેટલા ખેડૂતો છે જેને ઘણા બધા ખેડૂત છે, બેકે જાય છે તો એમ કહે છે કે તમારા આધાર કાર્ડ લિંક છે, અને ત્યાંથી અહીંયા આવીએ ને તો એમ કહે છે કે લિંક નથી। એવા ઘણા બધા ખેડૂતો બેકે ધક્કા ખાતા પણ મેં જોયેલા છે।